لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. قال لقمان الحكيم: بسم الله الرحمن الرحيم. يا بني لا تشرك بالله إن الشرك لظلم عظيم. આપણી બહેસ ઝિયારતે જામિયા કબીરાના અમુક ફ્રાઝ ઉપર હતી કે જેમાં એક ફ્રાઝ ઉપર આપણે વાત કરી રહ્યા હતા કે અહલે બૈત અલૈહિસ્સલામની સિફત એ છે કે અહલે બૈત અલૈહિસ્સલામ દરેક જાતના શિર્કથી પણ પાક છે. અલ્લાહની વહદાનિયતમાં અહલે બૈત અલૈહિસ્સલામ પ્યોર છે. આ વિષય ઉપર આપણે અમુક વાત કરી, પરંતુ સાથે સાથે અમુક વાતો હજી બાકી રહી ગઈ છે, એના ઉપર વાત કરી નાખીએ કે અહલે બૈત અલૈહિસ્સલામ દરેક શિર્કથી પાક હતા. ન શિર્કે અકબર એની જિંદગીમાં જોવા મળતું, ન શિર્કે અસગર હતા. એટલે સુધી રિવાયતો મળે છે કે હઝરત આદમથી લઈ અને અહલે બૈત અલૈહિસ્સલામની જે નસ્લ ચાલી એમાં કોઈ પણ વ્યક્તિ જે છે એ શિર્કે અકબરમાં મુબ્તલા નથી થયું. એટલે કે રસૂલે ખુદાના બાપ દાદાઓમાં પણ જે નસ્લ આદમ અલૈહિસ્સલામ સુધી પહોંચી એ કોઈ ઇન્સાન શિર્કે અકબરમાં મુબ્તલા નથી થયું કે જાહેરમાં ખુદાનો કોઈ બીજો શરીક કાયલ થયું હોય અથવા કોઈ મૂર્તિ પૂજા કરી હોય. આ એક ઇફ્તિખાર છે અહલે બૈત અલૈહિસ્સલામ માટે. પરંતુ આપણી જિંદગીમાં આપણે શિર્કે અકબર તો નથી કરતા, પરંતુ ઘણી વખત શિર્કે અસગર અવારનવાર આપણાથી થઈ જતું હોય છે. એનું કારણ શું છે? તો એક કારણ આપણે બયાન કરી ચૂક્યા કે આપણે પોતાની જાતને વધારે સારા માનીએ છીએ અથવા તો આપણે પોતે જરાક ડોડાયા થઈએ છીએ. એના હિસાબે આપણે શિર્કમાં મુબ્તલા થઈ જઈએ છીએ અને સામે ખુદાવંદી આલમની સામે આપણે સારા વિચાર રાખવા જોઈએ, એના બદલામાં આપણે અલ્લાહની સામે ખરાબ વિચાર રાખીએ છીએ. આ એક કારણ હોઈ શકે જેના કારણે આપણે દુનિયાના માણસો તરફ તવસ્સુલ પેદા કરી નાખીએ છીએ અને અલ્લાહથી મોઢું ફેરવી લઈએ છીએ અને શિર્કે અસગરમાં મુબ્તલા થઈ જઈએ છીએ. જ્યારે કે લુકમાન હકીમ પોતાના દીકરાને વાત કરે છે, યા બુનૈયા, એ મારા વહાલા દીકરા, લા તુશરિક બિલ્લાહ, અલ્લાહની બારગાહમાં શિર્ક ના કરજે. ઇન્ના શિર્કા લઝુલ્મુન અઝીમ, કારણ કે શિર્ક કરવું અલ્લાહની બારગાહમાં એ મોટી ગુમરાહી છે, મોટો ગુનાહ છે. તો આપણે પણ કોશિશ કરીએ કે અલ્લાહની બારગાહમાં ના તો શિર્કે અકબર કરીએ અને ના તો શિર્કે અસગરમાં મુબ્તલા થઈએ. એક દુરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. એક દુઆ કરવાનું મન થાય છે અત્યારે કે કાશ તમારી મુરુંડાવાની મસ્જિદ છે એ ગામથી 4-5 કિલોમીટર દૂર હોત તો વધારે સારું હોત. શું કામ? કારણ કે ઘર બહુ નજદીક છે, બધા ઘરે વયા જાય છે ને પછી પાછું આવવામાં બહુ પ્રોબ્લેમ થાય છે.
અત્યારે તો અલ્હમ્દુલિલ્લાહ ઘણી વસ્તી દેખાય છે, પરંતુ ઉપર કોઈ દર્શમાં નહીં હતો તો એમ લાગે છે કે હવે દર્શ ઉપર બંધ કરી દઈએ. એક દુરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ઓલું તનાનરીવની જેવું હોત તો વધારે સારું હોત, કારણ કે આમ ત્યાં ઘર એટલા દૂર હોય કે ત્યાંથી આવવું ને જવું ને બધા પ્રોબ્લેમ. મસ્જિદે આવ્યા પછી અલ્હમ્દુલિલ્લાહ નમાઝ, સલાત, ઇફતાર ને કુરાન ખાની, દર્શ બધું ત્યાં થઈ જાય. અલ્હમ્દુલિલ્લાહ આવ્યું હોત તો વધારે સારું હોત. હવે અલ્હમ્દુલિલ્લાહ ખુદાએ નેમત આપી છે કે ગામમાં મસ્જિદ છે, તો જરાક એ નેમતોનો શુક્ર પણ અદા કરીએ અને જે પણ પ્રોગ્રામ થતા હોય એ સમયસર અંજામ આપતા રહીએ. હવે ઇન્સાન શા માટે શિરકે અસગરમાં મુબ્તલા થાય છે એના ઉપર વાત કરીએ. તો ઇન્સાનની જિંદગીમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે, અને આ પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરવા એનું સરખું ઇલ્મ નથી હોતું, એની સરખી આવડત નથી હોતી. એના કારણે આ ઇન્સાન શિર્કમાં મુબ્તલા થઈ જાય છે. હવે દાખલા તરીકે કંઈક પ્રોબ્લેમ આવ્યો, આ ઇન્સાન પરેશાન હાલ થઈ જાય કે કરે તો શું કરે, કરે તો શું કરે. દાખલા તરીકે કોઈ બીમારી આવી, કરે તો શું કરે, ચાલો આગા પાસે તાવીજ કરાવું, ચાલો ફલાણો જે જાદુ કરે છે એના પાસે કંઈક દોરો કરાવું, ઓલો અંચુઈમાં જે છે કંઈક દોરો કરી દે છે તો એના પાસે કંઈક તેલ લઈ આવું, આ કરું તે કરું. ઇન્સાનની જિંદગીમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે. ઇન્સાનના જિંદગીમાં ઘણા બધા દુશ્મન હોય છે. આ દુશ્મન, આ પ્રોબ્લેમથી છુટકારો મેળવવા માટે આ ઇન્સાન ખુદા તરફ ધ્યાન આપવાના બદલે એ બીજા લોકો તરફ ધ્યાન આપતો હોય છે, અને પછી આ ઇન્સાન શિરકે અસગરમાં મુબ્તલા થાય છે. ખુદાવંદી આલમ કુરાનમાં 2 સૂરાની વાત કરે છે, 2 સૂરામાં આ વસ્તુની વાત કરે છે. કુલ અઉઝુ બિરબ્બિલ ફલક અને કુલ અઉઝુ બિરબ્બિન નાસ. આ બંને સૂરા એવા છે કે જેમાં ઇન્સાનના પ્રોબ્લેમ્સની વાત કરવામાં આવે છે, અને ખુદાવંદી આલમ શીખાડે છે કે આ ઇન્સાન, તને તારી જિંદગીમાં જ્યારે પ્રોબ્લેમ આવે તો તું મારા તરફ, આ સૂરા થકી તું મારા તરફ મુતવજ્જહ થા. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ અવારનવાર આ 2 સૂરાને જે છે પઢી અને ઇમામે હસન અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર ફૂંકતા કે જેથી પ્રોબ્લેમથી બચીને રહે. પરંતુ ઇન્સાનની જિંદગીમાં જે પ્રોબ્લેમ્સ આવે છે એ સરખા નથી હોતા. અમુક પ્રોબ્લેમ બહારથી ઇન્સાન ઉપર આવે છે, અમુક પ્રોબ્લેમ અંદરના હોય છે. હવે અમુક પ્રોબ્લેમ જે અંદરના હોય છે એ વધારે ખતરનાક. એક મિસાલ આપું કે જેનાથી સમજાય. આપણા અમુક દોસ્તો હોય અને અમુક દુશ્મન હોય, અથવા તો એક મમલકતની મિસાલ લઈએ, એક બાદશાહીની, એક મુલ્કની મિસાલ લઈએ કે એમાં રાજાના, બાદશાહના અમુક સાથીઓ હોય. એ ગામ ઉપર બાદશાહની હુકુમત હોય, તો હવે બહારથી જે અટક કરવાના હોય એ રાજાના બહારના દુશ્મનો, કે બીજા ગામથી આ રાજાના ગામ ઉપર ચડાઈ કરે તો બહારના દુશ્મન. પરંતુ અમુક મુનાફિક લોકો અંદરમાં પણ રાજાની સાથે રહેતા હોય અને બધી ઇન્ફોર્મેશન જે છે એ બીજે ગામ પહોંચાડતા હોય. તો હવે આ રાજા પાસે 2 જાતના દુશ્મનો છે, એક બહારના દુશ્મનો જે છે અને એક બીજા અંદરના દુશ્મનો. પરંતુ આ રાજાને ક્યાં દુશ્મનથી વધારે ખોફ? બહારના દુશ્મન નહીં. ત્યાં તો જે છે આવશે લડવા તો સામે લડાઈ કરવા માટે આવશે અને સૈનિકો થકી રાજા મુકાબલો કરી શકશે. પરંતુ અંદરના જે દુશ્મનો જે છે, અંદરના જે મુનાફિકો છે, એના સાથે સૈનિકો દ્વારા લડાઈ નહીં કરાય. તો આ અંદરના દુશ્મનોને ઓળખવા પણ ઘણી વખત મુશ્કેલ થઈ જાય છે. તો અમુક વખત આ દુશ્મનો અંદરૂની દુશ્મનો હોય છે, અમુક વખત બહારના, પરંતુ અંદરના દુશ્મનો વધારે ખતરનાક હોય છે. એવી જ હાલત આપણી છે કે આપણા દિલમાં પણ આપણા ઘણા દુશ્મનો છુપાયેલા છે. એક દુશ્મન શૈતાન છે કે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ચોખ્ખી વાત કરે છે, ઇન્ના શૈતાના લકુમ અદુવ્વુમ મુબીન, કે શૈતાન તમારો ખુલ્લો એવો દુશ્મન છે. અગર સામેથી આવે તો
તો આપણે એને અટક કરશું, આપણે એને લા હૌલા વલા કુવત પડશું, નાદેલી પડી અને એને ભગાડશું, લા હૌલા વલા કુવત કહીને ભગાડશું. પરંતુ અંદરમાં જે દુશ્મનો છે, કીનો, હસદ, શેર, ખોટી શહેવત, લાંબી આરઝુ, બદગુમાની, આ બધા જે છે એ અંદરના દુશ્મનો છે. આ બધી વસ્તુ જ્યારે આપણા ઉપર આઘાત કરે છે તો આપણે ખુદા તરફ નથી જતા, બલકે કોના તરફ જઈએ છીએ? કોઈ બીજા માણસો તરફ. હવે જ્યારે અંદરમાં ઇબાદતનો મેયાર ઓછો થાય, ઇબાદતનો જથ્થો આપણા દિલમાં ઓછો થાય, એટલે શું થાય? સુકૂન ચાલુ જાય આપણા દિલમાંથી. અલા બિઝિક્રિલ્લાહ તત્મઈન્નુલ કુલૂબ. હવે જે ઇન્સાન zikr ઓછું કરે તો એનો દિલ જે છે એ સુકૂન નથી લેતું, વ્યાધિમાં આવે છે, જીવ મૂંઝાય છે, ગભરાટ થાય છે. હવે આ જીવ મૂંઝારા, ગભરાટ, આ બધા દુશ્મનથી બચવા માટે આ ઇન્સાન શું કરે છે? ચાલો હું શોર્તી કરવા જાઉં. ક્યાં? તો કે પારિસ ફરી આવું, લારેની ફરી આવું, મોરી સાટા મારી આવું, બીચ ઉપર જઈ આવું. એટલે શું? સાથે સાથે ગુનાહ પણ કરી આવે. આ ઇન્સાનનો અંદરનું જે ગભરાહટ છે એનાથી બચવા માટે ઇન્સાન શું કરે? તો કે શરાબ પીવું, મારો મગજ જે છે કામ કરતો ભૂલી જશે અને મને સુકૂન મળશે. એ ઇન્સાન શરાબમાં મુબતલા થાય. તો ક્યાંથી આતાપ થયો? ઇન્સાનના અંદરમાંથી. એક ઇન્સાનનો બહારનો દુશ્મન કે જે ઇન્સાનથી હસદ કરતો હોય, બહારનો દુશ્મન, એનો ખતરો ઓછો છે. ખતરો કોનો વધારે છે? આપણા અંદરના મામલાનો ખતરો વધારે છે. માટે ખુદાવંદ આલમ બે સૂરા આપણને શીખાડે છે. એક કુલ અઉઝુ બિરબ્બિલ ફલક કે જે બહારના દુશ્મનોથી આપણને નજાત આપે. બહારના દુશ્મનો ભલે વધારે હોય પરંતુ એ દુશ્મનો માટે આપણે એકલા કાફી થઈ શકીએ છીએ. હવે મારા બાળ બચ્ચા બીમાર હોય, મારી ઘરવાળી બીમાર હોય, મારા મા બાપ બીમાર હોય, મારે ગરીબીનો પ્રોબ્લેમ હોય તો હું કોશિશ કરીશ એ મારા બીમારને, મારા ઘરના બીમારને હું તનાનરી લઈ જઈશ, હું જે છે એને લારીનું લઈ જઈશ, ઇન્ડિયા સુધી લઈ જઈશ અને એનો ઈલાજ કરાવીશ. મારે ગરીબીનો પ્રોબ્લેમ હશે તો હું એની સાથે સામે લડાઈ કરી, વધારે મહેનત કરી, દિવસ રાત જાગી અને એ ગુરબત સામે હું લડાઈ કરીશ. પરંતુ જ્યારે હું ખુદ બીમાર થઈ જાઉં તો હું ક્યાં જઈશ? મને જરૂર પડશે કે કોઈ મને લઈ જાય. એટલે હું જ્યારે ખુદ બીમાર પડું તો હું ફેફલ થઈ જાઉં, કારણ કે બીમારી અંદરથી આવી છે. ઓલી બીમારી મારા ઘરમાં આવી પરંતુ મારા ઉપર આઘાત નતો કર્યો. બીમારી જાજી હતી છતાં પણ હું એની સામે લડી નાખ્યું. પરંતુ આ જે મને અંદરથી ફેફલ કરી નાખ્યો છે એના સામે હું કેવી રીતે લડું? ખુદાવંદ આલમ કહે છે કે જ્યારે બહારથી તારા ઉપર કોઈ આતંક આવે, કુલ અઉઝુ બિરબ્બિલ ફલક પડ કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, કુલ અઉઝુ બિરબ્બિલ ફલક. હે પરવરદિગારા, હે કાયનાતના પરવરદિગાર, હું તારી પાસે પનાહ માંગુ છું. કઈ કઈ વસ્તુથી? મુનીર આપણે આ વાત કરી લીધી છે, બરાબર છે ને ઉપર? અહેસાન. કુલ અઉઝુ બિરબ્બિલ ફલક. કોઈ કઈ કઈ વસ્તુથી? મિન શર્રિ મા ખલક. હે પરવરદિગારા, તે જે વસ્તુ ખલક કરી છે એની બુરાઈથી મને તું નજાત ઇનાયત ફરમાવ, એની બુરાઈથી તારી બારગાહમાં મને પનાહ આપ. હવે ખુદાવંદી આલમે તો દરેક વસ્તુ સારી પેદા કરી છે પરંતુ બુરાઈ ઇન્સાનો પેદા કરે છે. ખુદાવંદી આલમે ચાકુ બનાવવાની તાકાત આપી કે જેનાથી આપણે બટેટા પણ કાપી શકીએ છીએ અને માણસોના ગળા પણ કાપી શકીએ છીએ. તો જ્યારે આ ચાકુ માણસોના ગળા કાપવા માટે આગળ વધે તો આ શર્રમાં ખલક થઈ ગયું કે અલ્લાહે જે વસ્તુ પેદા કરી છે એમાં શર આવી ગયું કે ખુદાએ તું મને ઈ શરથી પનાહ આપ તારી બારગાહમાં. قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد. ચાર વસ્તુની આપણે પનાહ માંગીએ છીએ. બધી વસ્તુ દેતાઈથી હું બયાન નહીં કરી શકું. આ માટે ઉપરનો એક દર્શ રાખ્યો હતો કે નાના નાના સૂરાની આપણે તફસીર કરીએ, પરંતુ અનફોર્ચ્યુનેટલી મુરુંડાઓ જમા દે એનાથી ફાયદો ન ઉઠાવ્યો અને ઇન્શાઅલ્લાહ એનાથી મહેરૂમ થઈ ગયા. હવે અડધો માહ રમઝાન એ દર્શ નહીં હોય ને હું મદ્રેસામાં એ કામમાં દર્શમાં મસરૂફ થઈ જાય. પરંતુ એક જે મેઇન વસ્તુ આજે આ કહેવાનો મકસદ એ હતો કે આ બધી સૂરાની તફસીર જે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ આપણે જાણવી જરૂરી હતી, પરંતુ ઘણા ભાઈઓ ફાયદો ના ઉઠાવી શક્યા. એક દુલ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد.
આ બધા લોકો કે જે રાતના અંધારામાં ખુદાયા અમારા ઉપર અટક કરે છે, ચોરી કરે છે, ફિતના કરે છે, ખૂન ખરાબા કરે છે, રાતના અંધારાની જે બીમારીઓ છે એનાથી મને નજાત ઇનાયત કર. અને એ પરવરદિગારા એ જાદુગરોથી મને નજાત ઇનાયત કર કે જે ગાંઠો મારીને હવે જાદુ કરતા હોય તો કેમ જાદુ કરતા હોય કુરાનમાં કહે છે કેવી રીતે જાદુ કરે છે. એ કંઈક મંત્ર પડી, કંઈક ઓઠા પડી અને પછી ગાંઠો મારે છે. આવી ગાંઠો મારે છે અને પછી આપણા ઉપર જાદુ કરે છે. આપણે અલ્લાહની બારગાહમાં પનાહ માંગીએ, આય પરવરદિગારા મને પનાહ આપ એ જાદુગરોની ગાંઠોથી, એ જાદુગરની ઓરતોની ગાંઠોથી, અને જે લોકો મારી સાથે હસદ અને ઈર્ષા કરે છે ખુદાયા એ લોકોથી મને પનાહ આપ. આ બધા બહારના દુશ્મનો, ચાર બહારના મેજર દુશ્મનો હતા. એની પાસે આપણે કોના પાસે પનાહ માંગી? અલ્લાહ પાસે. શેનાથી? કુલ આઉઝુ બિરબ્બિલ ફલક થી. પરંતુ આપણે હોય આપણી સામે કોઈ ઈર્ષા કરતું હોય, હસદ કરતું હોય, કોઈ જાદુ કરતું હોય, આપણા ઘરે ચોરી થતી હોય, અથવા તો કાંઈ કોઈ ઇન્સાનનો આપણને પ્રોબ્લેમ હોય, તો આપણે શું કરશું? ખુદા તરફ જાશું? નહીં, ખુદા તરફ નથી જાતા, બલકે ગોતીએ છીએ કોણ સામે જાદુ કરવા વાળો છે, કોણ જે છે એ મને તાવીઝ કરી દેશે. તો ઘણી વખત તાવીઝ જે છે એક જાતનો શિર્ક થઈ જતો હોય છે. માટે કોશિશ કરીએ કે આપણે એ વસ્તુ તરફ આગળ ન વધીએ, બલકે કઈ વસ્તુ તરફ આગળ વધીએ? પરવરદિગારે જે આપણને કુરાનમાં આયત આ સૂરો આપેલો છે એના તરફ આગળ વધીએ. હું એમ નથી કહેતો કે તાવીઝ જે છે શિર્ક છે, પરંતુ પોસિબલ આપણા મગજની મેન્ટાલિટી, આપણા મગજની માનસિકતાના હિસાબે ઘણી વખત એ શિર્કે અસગરમાં શુમાર થઈ જતું હોય. મને અગર જો નજાત આપે તો કોણ આપે? તાવીઝ જ આપે, ખુદા ના આપે. મને બીજો કોઈ ડોક્ટર શફા ના આપી શકે, ફક્ત આ તાવીઝ. તો ત્યારે એ સંજોગોમાં આ શિર્કે અસગર થઈ જાય. તો આ બહારના દુશ્મન કે જેમાં આપણે એક અલ્લાહનું નામ લીધું, આઉઝુ બિરબ્બિલ ફલક, કે જે કાયનાતનો ફલકનો પરવરદિગાર છે એની પાસે પનાહ માંગી. પરંતુ એક જે છે અંદરૂની બીમારી હોય છે, અંદરથી આતંક થતો હોય છે, અને એના કારણે આપણે શિર્કે અસગરમાં મુબતલા થતા હોય છે. એ કઈ વસ્તુ? કુલ અઉઝુ બિરબ્બિન નાસ, મલિકિન નાસ, ઇલાહિન નાસ. ત્રણ વસ્તુ આપણે માંગી ખુદા પાસે, ત્રણ અલ્લાહના નામ લીધા અને પનાહ માંગી કે પરવરદિગારા મને તારી બારગાહમાં પનાહ આપ, કે તું લોકોનો પરવરદિગાર છો, લોકોનો તરબિયત કરવા વાળો છો. ઇલાહિન નાસ, લોકોનો માબૂદ છો. મલિકિન નાસ, લોકોનો બાદશાહ છો. ત્રણ ખુદાના નામ લીધા. હવે કઈ વસ્તુથી? એક બીમારીથી. قل اعوذ برب الناس ملك الناس اله الناس. કઈ વસ્તુથી? من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس. કાય પરવરદિગારા, આય કાયનાતના માબૂદ, આય કાયનાતના બાદશાહ, મને તારી બારગાહમાં પનાહ દે એ શૈતાનોથી કે જે શૈતાન મારા દિલમાં વસવાસ કરે છે. હવે દિલમાં વસવાસ કરે છે તો આ શૈતાન ક્યાંથી આતંક કરે છે? બહારથી નહીં, અંદરથી આતંક કરે છે. કે ખુદાયા આ વસવાસ જે છે એના કારણે હું ઘણી વખત શિર્કમાં મુબતલા થઈ જાઉં છું, શિર્કે અસગરમાં મુબતલા થઈ જાઉં. ખુદાયા તું મને તારી બારગાહમાં પનાહ દે આ વસવાસથી. આપણે અગર જો અલ્લાહ ઉપર તવક્કુલ કરીએ અને આપણી જ્યારે પણ પ્રોબ્લેમ આવે, બહારનો પ્રોબ્લેમ હોય, મુશ્કેલાત આવી, ધંધામાં ખોટ આવી, ચોરી થઈ ગઈ, કાંઈ પ્રોબ્લેમ થયો, કુલ આઉઝુ બિરબ્બિલ ફલક પડીએ અને અલ્લાહની બારગાહમાં પનાહ માંગીએ, જેથી શિર્ક ના થાય. જ્યારે અંદરથી વસવાસ આવે, મૂંઝારો થાય, ગીબત કરવાનું મન થાય, તોહમતનું મન થાય, લાલચ વધી જાય, શહેવત વધી જાય, કુલ આઉઝુ બિરબ્બિન નાસ નો સૂરો પડીએ કે જેથી આ બંને મુશ્કેલાતથી આપણને નજાત મળે અને આપણે શિર્કે અસગરમાં મુબતલા ના થતા. પરંતુ એનો મતલબ એમ નથી કે મને બહારથી બીમારી આવી એટલે ફક્ત હું સૂરા પડે રાખું અને ઈલાજ ના કરું. હઝરતે મૂસા કલીમુલ્લાહ એક વખત બીમાર પડે છે, નબી ખુદા બીમાર પડે છે. લોકો આવીને કહે છે કે યા નબી ખુદા, આ દવા છે, આ દવા ખાઈ લો તમને સારું થઈ જશે. નબી ખુદા કે ના, મને ખુદા ઉપર પૂરો ભરોસો છે, ખુદા મને શફા આપશે, મને દવાની જરૂર નથી.
બીજો દિવસ હજી બીમાર, ત્રીજો દિવસ હજી બીમાર. લોકો આવે છે કે આ દવા લ્યો, આ દવા લ્યો, ઘણી દવા લઈને આવે છે, પણ હઝરત મૂસા છે માનતા નથી. અને ખુદાવંદી આલમની બારગાહથી શફા આવતી નથી. ખુદાવંદી આલમ વહી નાઝિલ કરે છે, એ મૂસા, હું તમને શફા નહીં આપું જ્યાં સુધી કે તમે એ દવા ના ખાઓ, કારણ કે દવામાં પણ મેં શફા રાખી છે. માટે દવા ખાઓ અને શફા હાસિલ કરો. અલ્લાહની બારગાહમાં એના વસીલા થકી આગળ વધો. પરંતુ એવું ના બને કે તમે એ વસીલાને ખુદા માની લ્યો કે અગર જો મને શફા આપે તો દુઆ નહીં આપે, ખુદા નહીં આપે, ફક્ત દવા જ આપશે નહીં, ત્યારે એ વસ્તુ શિર્ક થઈ જાય. પરંતુ ખુદાવંદી આલમે દવાને પેદા કરી છે, એ દવામાં શફા રાખી છે, એ દવાથી શફા મેળવી તો એ વસ્તુ શિર્ક નહીં બલકે ઐન તૌહીદ થશે. આ બધી વસ્તુનો આપણે આપણી જિંદગીમાં ખ્યાલ રાખશું તો તૌહીદમાં એકદમ પ્યોર થઈ જશું અને શિર્કે અકબર અને શિર્કે અસગરથી પણ મહેફૂઝ રહી શકશું ઇન્શાઅલ્લાહ. આવતીકાલે હજી એક વાત આ શિર્કે અકબર અને અસગરના હવાલાથી વાત કરવી છે. એ છે આપણો તવક્કુલ ઓછો હોવાના હિસાબે, આપણો અલ્લાહ પ્રત્યે ભરોસો ઓછો હોવાના કારણે આપણે શિર્કે અસગરમાં મુબ્તલા થઈએ છીએ. પરંતુ ઇન્શાઅલ્લાહ આવતીકાલે એના ઉપર વાત કરશું. ખુદાએ બિહક્કે મોહમ્મદ વ આલે મોહમ્મદ हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ़ फरमा, खुदा हमारी इबादत ने कबूल फरमा, खुदा हमारी मुश्किलात ने आसान फरमा, खुदा हमारा रिज़्क़ में बरकत इनायत फरमा. खुदा बहक मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अल इस्लाम ना ज़हूर में जल्दी जल्द ताजिल फरमा, हमें अपने अंसारों में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. Bismillahirrahmanirrahim. Assalamualaikum warahmatullahi wabarakatuh.